students. RH Kotak Primary School welcomes you all in online education. Standard 4 સબ્જેક્ટ છે ઇંગ્લિશ. ઇંગ્લિશમાં આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ નંબર 3 માય ફેમિલી એ આપણે સ્ટડી કર્યું ટેક્સ્ટ બુકમાં. તો આજે પણ યુનિટ 3 માય ફેમિલી ઇન ટેક્સ્ટ બુક તમારી પાઠ્યપુસ્તકમાં જેટલી એક્ટિવિટી કરી હતી એના પછીની આગળની એક્ટિવિટી આજે કરીશું. એ સ્ટાર્ટ કરતાં પહેલાં તમારે તમારી ટેક્સ્ટ બુક ઓપન રાખવાની છે, પહેલાં સમજવાનું છે અને લાસ્ટમાં બધું સમજી અને પછી તમારે જે કાંઈ પણ લખવાનું છે એ લખજો. વિલ સ્ટાર્ટ. એક્ટિવિટી 7. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. લાસ્ટ એક્ટિવિટી જે હતી આપણી એક્ટિવિટી નંબર 5, એમાં આપણે સેમ આ જ એક્ટિવિટી હતી. જે આપણને આપેલા છે મૂળાક્ષરો, એ ડી આપેલો છે અને જી છે, બે અલગ અલગ આપેલા છે. એ બંનેની બાજુમાં 5 સ્પેલિંગ્સ આપેલા છે. તો એ સ્પેલિંગ્સમાં તમારે આમાં ડી છે તો એ 5 સ્પેલિંગમાં જેટલા ડી આવતા હોય એ બધા ડીમાં તમારે સર્કલ કરવાનું છે. અને રાઇટ હેન્ડ સાઈડમાં જી છે તો જી જેટલા આવતા હોય એ 5માં તમારે જીમાં સર્કલ કરવાનું છે. જે મૂળાક્ષરની બાજુમાં જે સ્પેલિંગ આપ્યા છે તેમાં જ કરવાનું છે. જોઈએ આપણે. અ બોર્ડ, અ ડોટર એટલે દીકરી, અ ડોંકી, ડોંકી એટલે ગધેડો, એ ડોર એટલે કે દરવાજો, એ વિન્ડો એટલે બારી, એ ગ્લાસ એટલે પ્યાલો, ગર્લ એટલે છોકરી, ગ્વા ઓરેન્જ, ગ્વાવા આપેલું છે એટલે કે જામફળ, ઓરેન્જ એટલે નારંગી, અ ટાઈગર, ટાઈગર એટલે યસ વાઘ. હવે આમાં તમારે મેં તમને કીધું એવી રીતે સર્કલ તમારે તમારી જાતે કરવાના છે. ડી છે તો ડીના 5 સ્પેલિંગ બાજુમાં છે એમાં જ કરજો અને રાઇટ હેન્ડ સાઈડ જી છે એ એમાં જ કરવાના છે. નેક્સ્ટ એક્ટિવિટી નંબર 8. વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. શું કહે છે? વાર્તા સાંભળો. વાર્તા એટલે કે સ્ટોરી. ઇટ્સ અ સ્ટોરી. એક સ્ટોરી છે ધ બોટ. બોટ એટલે હોડી. અ ફ્રોગ, અ ચિક, a mouse, an ant and a ladybug all went out for a walk. શું કહે છે? અ ફ્રોગ એટલે દેડકો, ચિક એટલે કે મરઘીનું બચ્ચું, માઉસ એટલે ઉંદર, એન્ટ એટલે કીડી, લેડીબગ એટલે માકડ. તો હવે શું કહે છે? એ ફ્રોગ, એ ચિક, એ માઉસ, એન એન્ટ એન્ડ ધ લેડીબગ, દેડકો, મરઘીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક. બધા જ વેન્ટ આઉટ, વેન્ટ એટલે કે એ ભૂતકાળ છે, ગોનું ભૂતકાળ એટલે વેન્ટ. એ લોકો બધા વોક માટે જાય છે, ચાલવા માટે. સૂન દે ઓલ કેમ ટુ ધ બેંક ઓફ રિવર. શું કહે છે? સૂન જેવા તેઓ, તે એટલે તેઓ, કેમ ટુ ધ બેંક ઓફ અ રિવર એટલે કે નદી કિનારે, બેંક એટલે કિનારો, ઓફ અ રિવર, રિવર એટલે નદી. જેવા તેઓ નદીના કિનારે પાછા આવે છે, લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ સેડ ધ ફ્રોગ. ફ્રોગ એટલે કે દેડકો. દેડકો શું કહે છે? સેડ ધ ફ્રોગ એટલે કે ફ્રોગે કહ્યું, દેડકાએ કહ્યું. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ શું કહે છે? ચલો, જમ્પ એટલે કૂદકો મારવો અને સ્વિમ એટલે તરવું. ચલો આપણે કૂદકો મારી અને તરીએ. એન્ડ ઇટ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર. અને દેડકો છે એ પાણીમાં કૂદકો મારે છે. બટ વી કાન્ટ સ્વિમ શાઉટેડ ધ ચિક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ. શું કહે છે? ધ ચિક એટલે કે મરઘીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડ એ શાઉટ એટલે કે રાડ પાડે છે અને કહે છે બટ વી કાન્ટ સ્વિમ, વી કેન નોટ સ્વિમ. એવી રીતે કેન નોટનું શોર્ટમાં કહી શકાય કાન્ટ.
બટ એટલે પણ, વી એટલે અમે, કેન નોટ ન કરી શકવું, સ્વિમ એટલે કે તરવું. શું કહે છે આ બધા? કે અમે પાણીમાં તરી ન શકીએ. વી કાન્ટ સ્વિમ, અમે ન તરી શકીએ. ક્રક 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 ધ ફ્રોગ લાફ્ડ, એટલે કે જે દેડકો છે એ આ સાંભળી અને આવી રીતે હસવા લાગ્યો. યુ આર હોપલેસ, શું કહે છે? ધ ફ્રોગ લાફ્ડ, જે દેડકો છે એ હસતા હસતા શું બોલ્યો? પહેલાં હસે છે અને પછી શું કહે છે કે એ ફરીવાર હસે છે અને કહે છે યુ આર હોપલેસ, તમે નિરાશાજનક છો. એટલે કે તમને કોઈ હોપ એટલે કોઈ આશા જ નથી એમ. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. આ જે હતા મરઘીનું બચ્ચું, ઉંદર, કીડી અને માકડને આ વસ્તુ ન ગમી. આવું જે બોલ્યો ને દેડકો એ એમને ન ગમ્યું. તે સેડ, એટલે કે તેઓએ કહ્યું. સેડ એટલે કહેવું, સે એટલે કહેવું, એનું ભૂતકાળ છે સેડ. નાઉ વોટ વિલ વી ડુ? હવે એ લોકો એમ કહે છે અમે શું કરશું? તે થોટ એન્ડ થોટ, તેઓએ વિચાર્યું, ખૂબ વિચાર્યું. એન્ડ ધેન, એન્ડ એટલે અને, THEN, ધેન એટલે પછી, અને પછી they did this, તેઓએ આ કર્યું. The chick went away and soon came back with a leaf. શું કહે છે? The chick એટલે મરઘીનું બચ્ચું, went away ગયું, and soon come back with a leaf, અને તે ફટાફટ કોની સાથે આવે છે? એક પાંદડા સાથે, પાંદડું લઈને આવે છે. The mouse came with a piece of wood. ઉંદર છે એ piece of wood એટલે કે લાકડાનું નાનું પીસ, બટકું, નાનો કટકો લઈને આવે છે. The ant brought a straw. કીડી છે એ સ્ટ્રો લઈને આવે છે, નળી લઈને આવે છે. And the ladybug brought a long piece of thread. અને માકડ છે એ લોંગ પીસ ઓફ થ્રેડ, થ્રેડ એટલે કે દોરો, દોરાનો લાંબો કટકો લઈને આવે છે. They used the leaf, a piece of wood, a straw and a piece of thread and made a boat. Use એટલે કે વાપરવું. They used, એ લોકોએ વાપર્યું. શું વાપર્યું? તો કે પાંદડું, લાકડાનો નાનો પીસ, સ્ટ્રો અને દોરાનો નાનો પીસથી એને શું બનાવ્યું? એન્ડ મેડ અ બોટ, એક બોટ બનાવી, હોડી બનાવી. They put it into the water. તેઓએ તે પાણીમાં મૂકી. Jumped on it, એમાં કૂદકો માર્યો. And the boat moved, અને બોટ ચાલવા લાગી. They all danced and sang loudly. તેઓ બધા હસ્યા અને જોરથી ગાવા લાગ્યા. The frog heard the voice. દેડકાને એનો અવાજ સંભળાણો. It looked up from the water. The frog became happy. It clapped. શું કહે છે? It looked up from the water. એણે પાણીમાંથી જોયું અને તે ખૂબ ખુશ થયો. It clapped, તેને તાલી પાડી. So this is the story. એક બોટ, ધ બોટ. શું કામ એનું નામ પડ્યું? કારણ કે આ આખી સ્ટોરીમાં એ લોકો બોટ બનાવી અને જાય છે એટલા માટે આનું નામ છે ધ બોટ. ઇટ્સ અ સ્ટોરી, શોર્ટ સ્ટોરી એન્ડ યાદ રહી જાય એવી છે. એક્ટિવિટી 10. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ સર્કલમાં લખો. હવે જુઓ, આપણે આની પહેલાં જે 5 અને 7 હતી એક્ટિવિટી, એમાં શું કર્યું હતું કે વચ્ચે મૂળાક્ષર આપેલો હતો અને આજુબાજુમાં જે સ્પેલિંગ્સ હતા એમાં આપણે સર્કલ કરેલું હતું. જેમાં જે લેટર આવે, મૂળાક્ષર એટલે કે લેટર, બરાબર? તો જેટલા લેટર આવતા હતા બાજુમાં સ્પેલિંગમાં એમાં આપણે સર્કલ કર્યું. પણ હવે અહીંયા ઓપોઝિટ છે. ઓપોઝિટ એટલે કે એનાથી વિરુદ્ધ છે. હવે તમને રેડ કલરના જુઓ તમારી બુકમાં લેટર્સ જે છે, જે આખો વર્ડ છે એની અંદર જે લેટર છે એ તમને રેડ આપેલા છે. ફર્સ્ટ છે એમાં બધામાં એન છે, રેડ કલરનો એન. અ મંકી, અ બેન્ચ, અ નોઝ, નોઝ એટલે નાક, મંકી એટલે વાંદરો, બેન્ચ એટલે તમે જે સ્કૂલમાં બેસો છો એ, અ બનાના એટલે કેળું,
ફેન એટલે પંખો. તો હવે જુઓ એમાં કયો છે તમને રેડ કલરનો? તો કે એન છે. તો વચ્ચે શું લખવાનું તમારે? એન લખવાનું. એવી જ રીતે રાઈટ હેન્ડ સાઈડ જુઓ. એ હાઉસ એટલે ઘર, બેન્ચ ટીચર શિક્ષક, ચેર એટલે ખુરશી, હોર્સ એટલે ઘોડો. તો એમાં શું છે? કયો લેટર આપેલો છે? એચ. નેક્સ્ટ એપીકોક એટલે કે મોર, ડોંકી એટલે ગધેડો, મંકી એટલે વાંદરો, કાઇટ એટલે પતંગ. તો એમાં કયો છે રેડ કલરનો લેટર? યસ, કે. તો આપણે વચ્ચે સર્કલમાં શું લખીશું? કે. નેક્સ્ટ લાસ્ટ વન, અ રેટ એટલે ઉંદર, કાર એટલે ગાડી, ક્લાસરૂમ, એરોપ્લેન એટલે તમે જે વિમાન કહો છો એ, કાર્ટ. આ થયું. આમાં જુઓ તમે કયો લેટર છે? તો કે આર છે. આ રીતે તમારે ઓનાથી ઓપોઝિટ છે તો આ એક્ટિવિટીમાં તમારે લેટર્સ લખવાના છે. એક્ટિવિટી 12, જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો. તો હવે આમાં કઈ રીતે છે ખબર છે બચ્ચા પાર્ટી? તમને બહુ મજા આવશે આમાં આપણે જે A to Z છે તો આપણે ઘણા વર્ડ્સ એવા છે, એટલે વર્ડ્સ એટલે કે શબ્દો, ઘણા શબ્દો એવા છે કે જેમાં તમે જે બોલો છો એમાં A to Z છે એ લેટર એમને એમ તમે ગુજરાતીમાં જો હું તમને કરાવું એ રીતે તમને સમજાશે. પહેલાં તમે એક જુઓ, એપલ. ફર્સ્ટમાં છે એપલ. તો એમાં શું છે? આપણે એ આવે છે તો આપણે ઇંગ્લિશમાં એમને એ લખ્યો છે અને પછી પલ. એટલે તમે ગુજરાતીમાં બોલો કે ઇંગ્લિશમાં બોલો પણ એ વર્ડ તો તમારો સરખો જ રહે છે. તો તમે એટલું ઇંગ્લિશમાં અને પાછળના મૂળાક્ષરો ગુજરાતીમાં લખી શકો. ઘણા બધા વર્ડ્સ આવા છે કે જેમાં આ રીતે તમે એનો યુઝ કરી શકો છો. એપલ એટલે સફરજન, એક એટલે એક, એટલે, બીકણ. જુઓ બીકણ, આપણે બી છે ને બ લખીએ છીએ એના બદલે આમાં શું આવી જાય? તમે બી એટલે કે ABCDનો બીને આપણે બી જ બોલીએ છીએ એટલા માટે આપણે ફર્સ્ટ લેટર આપણે બી લખ્યો અને પછી ગુજરાતીમાં કણ એટલે બોલાઈશું એનું પ્રોનન્સિએશન શું થશે? તો એ જ થશે બીકણ. આપણે જે અહીંયા A to Zના જે લેટર્સ છે એને તો એમ જ બોલવાનું છે, એની સાથે જ આ સરસ મજાનું તમારો શબ્દ બનશે. પછી છે બીજ. જુઓ તમે બી કર્યો છે અને પછી જ છે પણ એને બોલાય કઈ રીતે? બીજ. છે ને મસ્ત? સીવણ, માનસી, બિલાડી. જુઓ આપણે બિલાડી તો આખું ગુજરાતીમાં કઈ રીતે લખીએ અને આ કઈ રીતે છે? બી અને ડી એ તો આવે જ છે ABCDમાં, વચ્ચે ખાલી ગુજરાતીમાં લા લખવાનો. ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિગ્નેશ, હાજી હા, જીવન, જલ, કડું. બરાબર, કેળું. કેળું એટલે બનાના. કેરી, ઓપરેશન, પીતાંબર, દીપિકા. જુઓ તમે આમાં પણ એમ જ છે ડી અને પી અને પછી છેલ્લે કા. આર પાર. જુઓ નીચે ખાલી આર જ કરેલો છે, આપણે બે અક્ષરની બદલે એક જ અક્ષર થઈ ગયો આર. આર પાર. ચપટી, કપટી, યુવરાજ, પરાયું, વિશાળ, માનવ, માનવી. માનવ નહીં પણ માનવી કારણ કે આપણે એને વી બોલીએ છીએ, અને વાયરો. તો આ સરસ મજાની એક એક્ટિવિટી છે, ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે. તો તમારે હવે શું કરવાનું છે? તમને આવી રીતે તમારે જાતે ગોતવાના છે એવા શબ્દો, કોઈ પણ 5, ઓછામાં ઓછા 5 તમારે ગોતવાના છે અને તમારે તમારી જાતે તમારી રફ બુકમાં લખવાના છે. એની બાજુમાં પણ તમને થોડાક વર્ડ્સ આપેલા છે. હિમાલયા, દિલ્હી, કુતુબ મિનાર, જામનગર, તારાપુર, તાપી, ફતેહસાગર, પાવાગઢ, શેત્રુંજો, નર્મદા,
મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લોનાવડા અને ઝૂ. તો હવે તમારે શું આમાં કરવાનું છે? જે રીતે આમાં કર્યું ને એવી જ રીતે તમારે આમાં પણ તમારે ફાઇન્ડ કરવાના છે, ગોતવાના છે. તમારે એ મૂળાક્ષર ગોતી અને આ તમારું હોમવર્ક છે આજનું. આમાં મેં તમને સમજાવ્યું એમ કે આ રીતે તમે A to Z જે આવતું હોય એ વર્ડ તમે મૂકી શકો, પરંતુ આ તમારે તમારી જાતે તમારે નવા તો 5 બનાવવાના જ છે, પણ આ બાજુમાં જે એક્સરસાઇઝ છે એક્ટિવિટીની એ પણ તમારે એમાંથી ગોતી અને લખવાનું છે. જેવી રીતે બાજુમાં લખેલું છે ગુજરાતી અને ઇંગ્લિશ મિક્સ, એવી જ રીતે તમને આ જે આપેલા છે વર્ડ્સ એ તમારે એવી રીતે લખવાના છે. તો આ છે તમારું આજનું હોમવર્ક. તો અહીંયા આપણે આજે અહીંયા સુધી જ રાખીશું, અહીંયા આટલું કમ્પ્લીટ કરીશું. આજે જેટલી એક્ટિવિટી કરી છે, એક્ટિવિટી આપણે આજે એક મેઇન એક્ટિવિટી કઈ હતી? તો એક સ્ટોરી હતી. એક્ટિવિટી નંબર 7, 8 અને 10 અને 12 આપણે આટલી આજે કરી છે. વ્યવસ્થિત રીતે પહેલાં સમજી લેજો અને પછી જ તમે તમારી બુકમાં લખજો અને બધું જ લર્ન કરી લેજો, એક્ઝામમાં પૂછાશે. બાય બાય, થેન્ક યુ.